નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. અત્યાર સુધી આપણે ઝડપથી વજન ઘટાડવાથી શરીર પર થતી અનેક અસરો વિશે જાણ્યું, પણ આજે આપણે એવી દુનિયામાં જઈશું જે દેખાતી નથી પણ અનુભવાય છે. હા મિત્રો, આજે આપણે વાત કરીશું મન, ભાવના અને સમાજ પર થતી અસરોની, સાથે જ ઝડપી વજન ઘટાડવાથી હાડકાં અને સ્નાયુ તેમજ રોગ પ્રતિકારક શક્તિ પર શું અસર થાય છે અને આ બધી અસરો તેમજ કઈ રીતે આપણે વજનને સલામત રીતે જાળવી શકીએ અને શરીરને થતા નુકસાનથી બચી શકીએ તેની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં નંબર 1 છે મન અને વજન એક ગાઢ સંબંધ છે. મિત્રો, મન અને શરીર બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. શરીરનું દરેક ફેરફાર મનને અસર કરે છે અને મનની દરેક ઉથલપાથલ શરીરમાં દેખાય છે. જ્યારે આપણે ઝડપથી વજન ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મન સતત દબાણમાં રહે છે. ખોરાકનો ડર, કેલરી ગણતરી અને તુલા પર ચડવાની ચિંતા, આ બધું ધીમે ધીમે મનને અસ્વસ્થ બનાવે છે. મન ખોરાકથી દૂર નથી થઈ શકતું, પરંતુ ડર અને અતિશય કંટ્રોલના ચક્રમાં ફસાઈ જાય છે. નંબર 2 છે ખોરાક સામેનો ભય અને અપરાધ ભાવ. ઝડપી વજન ઘટાડવા વાળા લોકોમાં એક સામાન્ય લાગણી દેખાય છે, ગિલ્ટ, એટલે કે અપરાધ ભાવ. થોડું ખાધું તો તરત જ મન કહે હું ભૂલ કરી. આપણે ખોરાકને શત્રુ સમજીએ છીએ, પરિણામે ઈટિંગ ડિસઓર્ડર જેવી સ્થિતિ પેદા થાય છે, જેમાં કોઈ અતિશય ખોરાક ખાય છે જેને બ્રીજ ઈટિંગ કહેવાય છે અને પછી પોતે જ ખોરાક કાઢી નાખવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિ સૌથી ખતરનાક છે, કારણ કે મન અને શરીર બંનેને ઘાયલ કરે છે. નંબર 3 છે આત્મવિશ્વાસ અને આત્મસન્માન પર અસર. મિત્રો, સમાજમાં આપણે સૌંદર્યને પાતળા શરીર સાથે જોડ્યું છે, પરંતુ હકીકતમાં સૌંદર્ય એ સ્વાસ્થ્યમાં વસે છે. ઝડપી વજન ઘટાડો કરતા ઘણા લોકો અતિશય કમજોર થઈ જાય છે, ચહેરાની ચમક ખોવાઈ જાય છે અને જ્યારે લોકો કહે તમે તો ખૂબ જ થાકી ગયેલા લાગો છો, ત્યારે મન ખિન્ન થઈ જાય છે. આ રીતે ધીમે ધીમે આત્મવિશ્વાસ ઘટે છે અને વ્યક્તિ પોતાને નકારાત્મક નજરે જોવાનું શરૂ કરે છે. નંબર 4 છે ચીડિયાપણું અને મૂડ સ્વિંગ. જ્યારે આપણે ખોરાક ઓછો લઈએ છીએ ત્યારે મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સ ઘટે છે, જે ખુશી અને શાંતિ માટે જવાબદાર છે. પરિણામે માણસ ચીડચીડો, ગુસ્સેલો અને ઉદાસ રહે છે. નાની બાબતે મન દુખી થઈ જાય છે અને એક પ્રકારનું ભાવનાત્મક ખાલીપો આવી જાય છે. વજન ઓછું થયું છતાં મન ભારે થઈ જાય છે. નંબર 5 છે ડિપ્રેશન અને એન્ઝાઇટીનો ખતરો. અનુસંધાન બતાવે છે કે ઝડપથી વજન ઘટાડનારાઓમાં ડિપ્રેશન અને એન્ઝાઇટીનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે એ છે શરીરમાં પોષણની અસર, ઊંઘનો અભાવ અને હોર્મોનલ અસંતુલન. મન સતત ચિંતા કરે છે, કેલરી વધશે કે નહીં, મારું વજન પાછું વધી જશે કે શું. આ ચિંતા એક પ્રકારનું ચક્ર બની જાય છે, જેમાં આનંદ અને શાંતિ બંને ખોવાઈ જાય છે. નંબર 6 છે સામાજિક જીવન પર અસર. ઝડપી ડાયટ કરતા લોકો પાર્ટી, લગ્ન કે ડિનરથી દૂર રહે છે, કારણ કે ત્યાં ખોરાકના લાલચથી ડરે છે. આ રીતે જ માણસ ધીમે ધીમે સમાજથી દૂર થઈ જાય છે, એકલતા વધે છે, મિત્રો સાથેનું જોડાણ તૂટે છે અને જીવનમાં આનંદનો અભાવ થાય છે. મનુષ્ય સમાજ માટે જ બન્યો છે, પણ વજન ઘટાડવાની આ ઉતાવળ તેને એકાંતમાં ધકેલી દે છે. નંબર 7 છે બોડી ઇમેજની ગેરસમજ. ઘણા લોકો પોતાના શરીર વિશે ખોટી માન્યતા બનાવી લે છે. તેમને લાગે છે કે હું પૂરતો પાતળો નથી. આને કહે છે બોડી ડિસ્મોર્ફિયા, જેમાં વ્યક્તિને પોતાના શરીરનો ખોટો અહેસાસ થાય છે. આ પ્રકારની વિચારધારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. વ્યક્તિ સતત પોતાના શરીર સાથે અસંતોષ અનુભવે છે અને ક્યાંય પણ ખુશ રહેતો નથી. નંબર 8 છે ઊંઘ પર થતી અસર. ઝડપી વજન ઘટાડો એટલે ભૂખ, તણાવ અને ચિંતા, જે સીધી રીતે ઊંઘને અસર કરે છે. રાત્રે વારંવાર જાગવું, સપનામાં ખોરાક જોવા અથવા તો સવારે થાક લાગવો, આ બધું સૂચવે છે કે શરીર આરામમાં નથી. ઊંઘના અભાવથી તણાવ વધે છે અને આખી સિસ્ટમ અસ્થિર થઈ જાય છે. નંબર 9 છે સંબંધો પર અસર. જ્યારે મન અસંતુલિત રહે છે ત્યારે સંબંધોમાં પણ તણાવ આવે છે. પતિ, પત્ની, માતા પિતા કે મિત્રો વચ્ચે છોટી બાબતે ઝઘડા થવા લાગે છે, કારણ કે શરીર ઉર્જાવિહીન અને મન અસહનશીલ બની જાય છે. પ્રેમ, ધીરજ
અને સહાનુભૂતિ ધીમે ધીમે ઓગળવા લાગે છે. નંબર 10 છે સંતુલન જ સાચી ખુશી છે. મિત્રો, વજન ઘટાડવું ખોટું નથી, પણ ઉતાવળમાં કરેલ નિર્ણય ખતરનાક છે. સાચું વજન ઓછું કરવું એ મન અને શરીર બંને માટે સંતુલિત યાત્રા છે. આ યાત્રામાં ખોરાકનો શત્રુ નહીં પણ મિત્ર સમજીને અપનાવો. ધીમે ધીમે ચાલો, દરરોજ ધ્યાન કરો, પ્રાણાયામ કરો અને મનને શાંત રાખો. સાચી ફિટનેસ એ માત્ર શરીરના આકારમાં જ નહીં પરંતુ મનની શાંતિમાં વસે છે. જો મન ખુશ છે તો શરીર પોતે સ્વસ્થ બની જશે. ઝડપી વજન ઘટાડવાની ઉતાવળમાં મનને ગુમાવશો નહીં, કારણ કે શરીર ફરી બનાવી શકાય છે પણ મનનો ભંગાર ભરવો મુશ્કેલ છે. તમે મનથી સ્વસ્થ રહો, શરીર આપમેળે સુંદર બનશે. મિત્રો, આજે આપણે શરીર, મન અને સૌંદર્ય પર ઝડપથી વજન ઘટાડવા જોખમો વિશે વિગતે સમજણ મેળવી. તો ચાલો હવે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ચર્ચા કરીશું અને એ વિષય છે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી. જ્યાં આપણે જાણીશું કે કેવી રીતે આ ઉતાવળ શરીરના રક્ષણ શક્તિ પર કમજોર બનાવી દે છે. સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે રોગ પ્રતિકારક શક્તિ એટલે શું. મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ એ શરીરનું કુદરતી રક્ષણ તંત્ર છે જે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને અન્ય ચેપ સામે લડે છે. આ શક્તિ આપણા રક્ત, હાડકાં, આંતરડા અને ત્વચા સુધી ફેલાયેલી છે. પણ જ્યારે આપણે શરીરને જરૂરી પોષણ આપવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે આ આખી રક્ષણ પ્રણાલી કમજોર થવા લાગે છે. એટલે કે ઝડપથી વજન ઘટાડવું શરીરની રક્ષા કવચ તોડી નાખે છે. નંબર 2 છે પોષક તત્વોની અછત, જે રક્ષણ શક્તિનો મુખ્ય શત્રુ છે. રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી તત્વો છે પ્રોટીન, વિટામિન સી, વિટામિન ડી, ઝીંક, આયર્ન અને સેલેનિયમ. ઝડપી ડાયટમાં આ બધા તત્વો ઘટી જાય છે. ફળ, શાકભાજી અને દૂધના ઉત્પાદનો ટાળવાથી શરીર એન્ટીબોડી બનાવવા માટે અસમર્થ બને છે. પરિણામે સામાન્ય શરદી, કફ, ઇન્ફેક્શન અને એલર્જી વારંવાર થવા લાગે છે. અને એક શબ્દોમાં કહીએ તો ઝડપી વજન ઓછું પણ રોગ વધારે. નંબર 3 છે પ્રોટીનની અછત અને સફેદ રક્તકણોની ઘટ. પ્રોટીન માત્ર પેશીઓ માટે જ નહીં પણ રોગ પ્રતિકારક કોષો માટે પણ જરૂરી છે. ઝડપી વજન ઘટાડવાથી પ્રોટીનનું પ્રમાણ ઘટે છે, જેના કારણે શરીર પૂરતી વ્હાઇટ બ્લડ સેલ એટલે કે WBC બનાવી શકતું નથી. પરિણામે ચેપ સામે લડવાની શક્તિ ઘટી જાય છે. નાના કટ કે ઈજા પણ ધીમે ધીમે ઠીક થાય છે. તેથી હેલ્ધી વજન ઘટાડવા માટે પ્રોટીન દરેક ભોજનમાં હોવું આવશ્યક છે. નંબર 4 છે વિટામિન ડી અને રક્ષણ શક્તિનો સંબંધ. વિટામિન ડી માત્ર હાડકા માટે જ નહીં પણ રોગ પ્રતિકારક શક્તિના કોષોને સક્રિય કરવા માટે પણ જરૂરી છે. જ્યારે ખોરાકમાં ફેટ ઓછું થઈ જાય છે ત્યારે વિટામિન ડી નું શોષણ ઘટી જાય છે. પરિણામે શરીર વાયરસ સામે નબળું પડી જાય છે અને શરદી, કફ, થાક, હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ વધે છે. સૂર્યપ્રકાશમાં 20 મિનિટ રહેવું અને થોડું હેલ્ધી ફેટ ખાવું આ શ્રેષ્ઠ ઉપાય છે. નંબર 5 છે આંતરડાની બેક્ટેરિયા પર અસર. આપણા આંતરડામાં અંદર કરોડો ગુડ બેક્ટેરિયા વસે છે જે ખોરાક પચાવે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. ઝડપી વજન ઘટાડવાના કારણે ખોરાકમાં ફાઈબર ઓછું મળે છે, જેને કારણે આ બેક્ટેરિયા મરી જાય છે. પરિણામે ગટ હેલ્થ બગડે છે. પાચન સમસ્યા, ગેસ અને ચેપના સંભાવના વધી જાય છે. યાદ રાખો, સ્વસ્થ આંતરડું એટલે મજબૂત ઇમ્યુનિટી. નંબર 6 છે પાણી અને ડિહાઇડ્રેશનનો પ્રભાવ. ઘણા લોકો ડાયટ દરમિયાન પાણી ઓછું પીવે છે કારણ કે તેમને લાગે છે કે પાણીથી વજન વધી જશે, પરંતુ પાણીની અસર રક્ત સંચાર ધીમો કરે છે અને ઝેર જેવા પદાર્થો શરીરમાં જ ફસાઈ જાય છે. આ કારણે રોગ પ્રતિકારક તંત્રને વધુ મહેનત કરવી પડે છે. જેટલું પાણી શુદ્ધ રાખે છે એટલું જ શરીરને રક્ષણ આપે છે. નંબર 7 છે તણાવ અને કોર્ટિસોલ, ઇમ્યુનિટીનો છુપાયેલો શત્રુ. ઝડપી વજન ઘટાડવાનો તણાવ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે. આ હોર્મોન રોગ પ્રતિકારક કોષોની ક્રિયાશીલતા ઘટાડે છે. પરિણામે માણસ વારંવાર બીમાર પડે છે અને શરદી, તાવ ઝડપથી ચડે છે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ કોર્ટિસોલ ઘટાડવા માટે અદ્ભુત ઉપાય છે. નંબર 8 છે રક્તમાં સુગરનું અસંતુલન. જ્યારે ખોરાક અચાનક ઘટે છે, શરીર બ્લડ સુગરનું સ્તર સ્થિર રાખી શકતું નથી. લો બ્લડ સુગર એટલે કે હાઇપોગ્લાયસેમિયા, જેના કારણે શરીર નબળું બને છે અને ઇમ્યુન રિસ્પોન્સ ધીમો પડે છે. તેથી લાંબા સમય સુધી ઉપવાસ કે અતિશય કટ ડાયટ કરીને શરીરને રક્ષણહીન બનાવી દે છે. નંબર 9 છે ચેપ સામેની લડત ધીમી પડી જવી. જ્યારે શરીરને પૂરતું પોષણ મળતું નથી ત્યારે એન્ટીબોડી બનાવવાની ગતિ ઘટે છે. પરિણામે નાના ચેપ પણ લાંબો સમય સુધી ચાલે છે. ઘસારો, કફ, ઇન્ફેક્શન,
ઝડપથી સાજું થતું નથી. આ રીતે શરીર હંમેશા થાકેલી સ્થિતિમાં જ રહે છે. નંબર 10 છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો જોઈએ. જો તમે વજન ઘટાડવા માંગો છો તો સાથે ઇમ્યુનિટી જાળવવા માટેના ઉપાયો જરૂર અપનાવો. જેમાં પહેલું છે દરરોજ તાજા શાકભાજી અને ફળો ખાઓ. બીજું છે પ્રોટીનનો સ્ત્રોત જેમ કે દાળ, ચણા, દૂધ, પનીર સામેલ કરો. સૂર્યપ્રકાશમાં સમય વિતાવો. પૂરતી ઊંઘ લો 7 થી 8 કલાક. તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગ કરો. હેલ્ધી ફેટ્સ જેમ કે ઘી, નાળિયેર અને એવોકેડો લ્યો. 7મું છે પૂરતું પાણી પીવો. આ રીતે વજન પણ ઘટશે અને રક્ષણ શક્તિ પણ મજબૂત રહેશે. મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ આપણું રક્ષણ કવચ છે. જો તે કમજોર પડી જાય તો કોઈ પણ નાનો તકલીફ મોટી પણ રોગ બની શકે છે. વજન ઓછું કરવું સારું છે, પણ શરીરને પોષણથી વંચિત રાખવું ખતરનાક છે. ઝડપી વજન નહીં, સંતુલિત જીવન જ સાચી તંદુરસ્તી છે. ચાલો મિત્રો, ઝડપી વજન ઘટાડવાથી થતી હાડકા, સાંધા અને પેશીઓ પરની અસરો વિશે વિગતે જોઈએ. જ્યાં આપણે જાણીશું કે શરીરનો આધાર હાડકા અને સાંધા આ ઉતાવળથી કેવી રીતે નબળા પડે છે. શું તમે તૈયાર છો? તો ચાલો શરૂઆત કરીએ. નંબર 1 છે હાડકા અને વજન ઘટાડો. ગંભીર સંબંધ. હાડકા આપણા શરીરનો આધાર છે. જ્યારે વજન ધીમે ધીમે ઘટે ત્યારે હાડકા ધીરે ધીરે અસમયોજિત થાય છે. પરંતુ જ્યારે વજન ઝડપથી ઘટે છે, શરીર કોલેજન અને કેલ્શિયમનો સંગ્રહ ઓછી ગતિથી કરતું રહે છે. પરિણામે હાડકા નબળા થાય છે, સાંધામાં દુખાવો વધે છે અને ઓસ્ટિયોપોરોસિસ જોખમ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓમાં જેઓ પીરિયડ્સ અનિયમિત થાય છે, હાડકા વધુ નબળા પડે છે. નંબર 2 છે પેશીઓ પર અસર. ઝડપી વજન ઘટાડવાથી પેશીઓ તોડવા માટે તણાવ વધે છે. શરીર ઉર્જા બચાવવા માટે પેશીઓનું પોષણ ઓછું કરે છે. પરિણામે પેશીઓ પાતળી થાય છે, શરીર કમજોર લાગે છે. કસરત કરતી વખતે ઝડપથી થાક લાગે છે અને આ પેશી હાની, હાર્ટ, પીઠ અને પગની મજબૂતીઓ પર પ્રભાવિત કરે છે. નંબર 3 છે સાંધા અને લુબ્રિકેશન. નબળા સાંધા. ઝડપી વજન ઘટાડતી વખતે ચરબી ત્વચા અને સાંધાની આસપાસથી ઘટે છે. સાંધાના લુબ્રિકેશન માટે પણ કેટલાક ફેટ્સ જરૂરી છે. લુબ્રિકેશન ઘટવાથી સાંધા સખત અને લચીલા ન લાગે. ચાલવું, દોડવું, ઊંચા ઉતરવા મુશ્કેલ બને છે. સાંધા અને ઘૂંટણ પર ભાર વધે છે. લાંબા ગાળે આ જોઈન્ટ પેઇન અને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસને પ્રોત્સાહન આપે છે. નંબર 4 છે પ્રોટીન અને પેશીઓનું સમર્થન. પેશીઓને મજબૂત રાખવા માટે પ્રોટીન જરૂરી છે. ઝડપી વજન ઘટાડતી વખતે પ્રોટીનની અછત થાય છે, જે પેશીઓને તાકાત આપતું નથી. તો મિત્રો, દર ભોજનમાં દાળ, ચણા, પનીર, દૂધ અને ઈંડા જેવા પ્રોટીનનો સમાવેશ કરો. તે પેશીનું નુકસાન અટકાવે છે અને શરીરને મજબૂત રાખે છે. નંબર 5 છે મેટાબોલિક જ્વલન અને પેશીઓ. ઝડપી ડાયટિંગ પેશીઓના તાણને વધારવા માટે શરીરને મેટાબોલિક ચેતવણી આપે છે. પેશીઓ કમજોર થાય છે અને જીમ કે યોગ કરતી વખતે ઈજા થવાની સંભાવના વધે છે. નિયમિત હળવી કસરત અને સ્ટ્રેચિંગ શરીરને મજબૂત અને લવચીક બનાવે છે. નંબર 6 છે પીડા અને અનિયમિતતા. સામાન્ય લક્ષણો. ઝડપી વજન ઘટાડવાથી ઘણા લોકો આ લક્ષણ અનુભવે છે. પીઠ અને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પગમાં થાક અને પેશીઓની સખ્તતા, ચાલવામાં અનિયમિતતા. આ લક્ષણોને હલવવા માટે સમયસર આરામ, હળવી કસરત અને સ્ટ્રેચિંગ જરૂરી છે. નંબર 7 છે હાડકાને મજબૂત રાખવા માટે જરૂરી પોષણ. જેમાં પહેલું છે કેલ્શિયમ, જે દૂધ, પનીર અને દહીંમાં મળે છે. વિટામિન ડી સૂર્યપ્રકાશ અને ફેટી ફિશમાં મળે છે. કોલેજન હાડકા અને સાંધાને સપોર્ટ આપે છે. મેગ્નેશિયમ અને ઝીંક હાડકાની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. તો મિત્રો, વજન ધીમે ઘટાડો અને પોષણ પૂરું આપવું હાડકા માટે ખૂબ જ જરૂરી છે. નંબર 8 છે હાર્ડ એન્ડ ઇન્ટેન્સ વર્કઆઉટ. એક પ્રકારનું જોખમ છે. ઝડપી વજન ઘટાડવા માટે કેટલાક લોકો જીમ અને કાર્ડિયો વધારે છે. જો પેશીઓ અને હાડકા મજબૂત ન હોય તો ઈજા થવાની શક્યતા વધે છે, જેમ કે પેઢા પડવા, સાંધા ખસેડવા અથવા તો પેશી ફાટવાનું જોખમ. હળવી કસરત અને સ્ટ્રેચિંગ એ સુરક્ષિત વિકલ્પ છે. નંબર 9 છે હાડકા, પેશી અને રક્ષણ. લાંબા ગાળાના જોખમ. ઝડપી વજન ઘટાડવાથી હાડકા અને પેશીઓ નબળા થાય છે. આથી લાંબા ગાળે ઓસ્ટિયોપોરોસિસ, જોઈન્ટ પેઇન, મસલ વીકનેસ, પોસ્ચરલ પ્રોબ્લેમ આ બધા જોખમો વધે છે. એટલે વજન ઘટાડવું છે, પરંતુ સુરક્ષિત અને ધીમે ધીમે ઘટાડવું જોઈએ. નંબર 10 છે ઉપાયો અને સલાહ જોઈએ હાડકા અને સાંધા અને પેશીઓ મજબૂત રાખવા માટે. જેમાં નંબર 1 છે ધીમે ધીમે વજન ઘટાડો, 1.5 થી 1 કિલોગ્રામ અઠવાડિયામાં. નંબર 2 છે પૂરતું પ્રોટીન અને કેલ્શિયમ લો. નંબર 3 છે હળવી કસરત, યોગ અને સ્ટ્રેચિંગ અને ચાલવું. નંબર 4 છે પૂરતી ઊંઘ અને આરામ કરો. નંબર 5 છે હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો તમારા ખોરાકમાં. નંબર 6 છે ઈજા ન થાય
તે માટે ધ્યાનથી વર્કઆઉટ કરો. આ રીતે વજન ઓછું થશે, પણ હાડકાં અને પેશીઓ સુરક્ષિત રહેશે. મિત્રો, ઝડપી વજન ઘટાડો તરત જ ખુશી આપે છે, પણ હાડકાં, સાંધા અને પેશીઓ પર જોખમ ઊભું કરે છે. શરીરને પ્રેમથી, ધીમેથી અને પોષણ સાથે વજન ઘટાડો અને જીવો મજબૂત, લવચિક અને સ્વસ્થ જીવન. શરીર તમારું મંદિર છે, તેને તોડશો નહીં, તેને મજબૂત બનાવો. મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે જાણ્યું કે ઝડપથી વજન ઘટાડવાથી શરીર, મન, ત્વચા, વાળ, હાડકાં અને સાંધા અને રોગ પ્રતિકારક શક્તિ પર કેવી અસર થાય છે. પરંતુ ચાલો હવે ઝડપથી વજન ઘટાડવાથી લાંબા ગાળાની અસરો અને કઈ રીતે આપણે વજનને સલામત રીતે જાળવી શકીએ અને શરીરને થતા નુકસાનથી બચી શકીએ તેની વિસ્તૃતમાં ચર્ચા કરીએ. અને સૌથી પહેલા એ જાણીએ કે લાંબા ગાળાની અસરો શું થઈ શકે છે. ઝડપી વજન ઘટાડવાથી લાંબા ગાળામાં શરીરે આ બધું અનુભવ થતો હોય છે. હાડકાં નબળા થવા, ઓસ્ટિયોપોરોસિસનો ખતરો, પેશીઓ પાતળી થવી અને નબળી થવી, સાંધામાં દુખાવો, લૂઝ સ્કિન, ત્વચા અને વાળની સમસ્યાઓ, ઇમ્યુનિટી ઘટી જવી, ડિપ્રેશન, ચીડચીડાપણું, ઊંઘનો અભાવ, બોડી ઇમેજ અને આત્મવિશ્વાસ પર અસર. આ તમામ અસરો એક સાથે ઊભી થાય છે ત્યારે જીવનની ગુણવત્તા ઘટી શકે છે. નંબર 2 છે યોગ્ય પોષણ જાળવવું. લાંબા ગાળાના વજન જાળવવા માટે ખોરાક મહત્વનો છે. દરેક ભોજનમાં પ્રોટીન જેમ કે દાળ, ચણા, પનીર અને દૂધ લો. પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરો. હેલ્ધી ફેટ્સ જેવા કે ઘી, એવોકેડો, નાળિયેર અને ફેટી ફિશ લો. વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં લો. પૂરતું પાણી એટલે કે 2 થી 3 લીટર દરરોજ પીવો. આવું પોષણ શરીર, હાડકાં, પેશી અને ચામડી માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. નંબર 3 છે નિયમિત કસરત અને પેશી મજબૂત રાખવી. હળવી અને મધ્યમ કસરત દરરોજ ચાલવું, યોગ, સ્ટ્રેચિંગ કરો. વજન યથાવત જાળવવા માટે અઠવાડિયામાં 3 થી 5 કાર્ડિયો કરો. પેશી મજબૂત કરવા માટે લાઇટ વેઇટ ટ્રેનિંગ શરૂ કરો. સતત વર્કઆઉટ ન માત્ર વજન જાળવે છે, પણ પેશીઓ, સાંધા અને હાડકાં પણ મજબૂત રાખે છે. નંબર 4 છે માનસિક સ્વાસ્થ્ય જાળવવું. ધ્યાન, પ્રાણાયામ અને મેડિટેશન કરો. ચિંતાનો વિચાર અને ફળોની ચિંતનશીલતા, બોડી પોઝિટિવ અને આત્મવિશ્વાસ વધારવાની તાલીમ. નિંદ્રા પૂરતી લેવી, 7 થી 8 કલાક. મન શાંત, સંતુલિત હશે તો જ શરીર સહેલાઈથી સ્વસ્થ રહેશે. નંબર 5 છે ધીમે ધીમે વજન ઘટાડવું. કી સિક્રેટ: દર અઠવાડિયે માત્ર 1.5 થી 1 કિલો ઘટાડો. ઉતાવળમાં ઉપવાસ અથવા ચિંતાજનક ડાયટ ટાળો. શરીર અને હૃદય ધીમે ધીમે બદલાય એ હેલ્ધી રીત છે. ધીમે વજન ઘટાડવાથી લૂઝ સ્કિન, વાળ ખરવું, પેશીઓ નબળા થવી, હાડકાની સમસ્યા આ બધું ઓછું થઈ જાય છે. નંબર 6 છે નિયમિત ચેકઅપ કરાવવું. બ્લડ પ્રોફાઇલ, વિટામિન ડી, B12, આયર્ન ચેકઅપ કરાવવું. હાડકાં મજબૂત માટે એક્સરે અથવા ડેક્ઝા સ્કેન કરાવવો. જરૂર હોય તો પોષણની પૂરક લેવા. આવું ચેકઅપ લાંબા ગાળાની સમસ્યાઓ અટકાવે છે. નંબર 7 છે હેલ્ધી લાઇફસ્ટાઇલ માટેની ટિપ્સ. તણાવ ઘટાડો, યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરો. પૂરતી ઊંઘ, 7 થી 8 કલાકની ઊંઘ લેવી. નિયમિત કસરત કરો. યોગ, સ્ટ્રેચિંગ, હળવી કાર્ડિયો. સંતુલિત ખોરાક જેમાં પ્રોટીન, ફળ, શાકભાજી અને હેલ્ધી ફેટ્સ હોય. પાણી પૂરતું પીવું, 2 થી 3 લીટર પ્રતિદિન. ધીમે ધીમે વજન ઘટાડો, 1.5 થી 1 કિલો અઠવાડિયામાં. આ પદ્ધતિ અમલમાં લેવી તો વજન જાળવવું સરળ અને સલામત બની જાય છે. મિત્રો, ઝડપથી વજન ઘટાડવું તરત ખુશી આપે છે, પણ લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. આથી સફળતા એ છે ધીમે, પોષણ સાથે અને મન, શરીર અને સંતુલિત રીતે વજન ઘટાડવું. શરીર, મન અને આત્મા ત્રણેય સાથે પ્રેમથી વર્તો. એવા જીવનનો આનંદ લો જેને તમારી તંદુરસ્તી અને ખુશી બંને જાળવી છે. બસ મિત્રો, અહીં વજન ઘટાડવાની સાચી રીત અને તેના માટે જરૂરી સાવચેતીનો સિરીઝ પૂર્ણ કરીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ, તો હેલ્થ હેબિટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.